વંથલી તાલુકાના બંધડા ગામમાં આવેલું બંધનાથ મહાદેવનું પ્રાચીન મંદિર છે। શ્રાવણ માસ દરમિયાન આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। આ મંદિર સાથે જોડાયેલો કૃષ્ણ અને રૂકમિણીનો જૂનો ઇતિહાસ પણ છે। વંથલી તાલુકાના બંધડા ગામે બંધનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે। આ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે। તો આવો મંદિરના દર્શનની સાથે તેનો ઇતિહાસ પણ જાણીએ। કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે રૂકમણીનું હરણ કરી આવ્યા પછી 3 ફેરા કચ્છમાં અને ચોથો ફેરો માધવપુરમાં ફરવાનો રાખ્યો હતો। તે સમયે લગ્ન વિધિમાં મધની જરૂર પડતા ભગવાને પોતાની યોગ શક્તિથી કનડા ડુંગરમાં મધની નદી વહેતી કરી હતી। આ નદી જ્યારે બંધડા ગામ પાસે પહોંચી ત્યારે ત્યાં વસતો મધુ દૈત્ય નામનો રાક્ષસ આ નદીમાં આડો પડી મધપાન કરવા લાગ્યો હતો, જેથી મધનો પ્રવાહ અટકી ગયો અને આ વાતની જાણ ભગવાન શ્રી કૃષ્ણને થતા તેઓ સ્વયં ત્યાં આવી પહોંચ્યા હતા। આ રાક્ષસ સાથે સંગ્રામ થયો હતો। આ રાક્ષસને અનેક વખત મારવા છતાં તે ફરી સજીવન થઈ જતો હતો, એટલે છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણએ રાક્ષસના શરીરના 2 ભાગ કરી દૂર ફેંકી દીધા હતા। વચ્ચે મહાદેવની સ્થાપના કરી હતી। મધુવંતી નદીની રેતીમાંથી પૂજા અર્ચના કરી માધવપુર લગ્ન વિધિ પૂર્ણ કરી હતી। આ ઐતિહાસિક અને પ્રાચીન બંધનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના સોમવારે ભક્તજનો મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા શ્રદ્ધાપૂર્વક ઉમટી પડે છે, સાથે મહાઆરતીનો લાભ લઈ ધન્યતા અનુભવે છે। લીલીના ઘેર સમા નયન રમ્ય વાતાવરણમાં ગામથી દૂર જંગલ વિસ્તારમાં નદીના કાંઠે શાંત વાતાવરણમાં મંદિરનું વિશાળ પટાંગણ ઉપરાંત બાળકો માટે રમતગમત માટે બાળ ક્રીડાંગણ ભાવિક ભક્તોને અહીં ખેંચી લાવે છે અને વાર તહેવારે અહીં ભીડ જોવા મળે છે। ઇરફાન શાહ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, વંથલી।